કોણ હતા એ લોકો અને ક્યાં છે એ લોકો જે લોકો એવું કહે છે કે મોડલ તો ખાલી ને ખાલી મજા છે, બસ જાઓ રેડી થાઓ શૂટ કરાવો ફોટો વોટો ખીચાવો અને પાછા આવી જાઓ અને તમને તો ફ્રીનું પ્રમોશનનું મળી જાય, આમ મળી જાય તેમ મળી જાય. બ્રો નથી મળતું. ભાઈ હું છું શિવાની રાજપૂત. ગુડ મોર્નિંગ એવરીવન. અને વાગ્યા છે 5 સવારના 5, સાંજના 5 નહીં, વાગ્યા છે 5. ઉઠ્યા છે અમે 4 વાગ્યાના, રાતે આવ્યા છે અમે 11 વાગે. સુવા મળી છે ખાલી 3 થી 4 કલાક. અને તો પણ એવું કહેવામાં છે મોડલને તો બહુ શાંતિ છે. રિયલી બ્રો 5 વાગે ઉઠીએ છે એ શાંતિ છે? અને એક નહીં, આ કેટલી મોડલો સ્ટ્રગલ કરતી હોય છે અને તમને બધાને બહુ જ ઇઝી લાગતું હોય છે. અને જે મોડલ છે ને એ બધાને ખબર છે કે કેટલું હેરાન થવાય છે, બેક પેઇન થાય છે, પગમાં દુખાય છે, હેર ફોલ થઈ જાય, સ્કિન ખરાબ થઈ જાય છે. અને આ લોકો મજા જ છે. એવી મજા લેવા તમે પણ આવી જાઓ. જેમ આપણી પ્રથા છે એમ કે ચલો જઈએ ભાઈ શૂટ પર. તો હું જઈ રહી છું હવે શૂટ લોકેશન પર. અને આ મારા મેકઅપ આર્ટિસ્ટ છે અને હું એમની મોડલ છું. તો એ આજે મને રેડી કરવાના છે. અમે લોકો લોકેશન પર પહોંચી ગયા છે અને વરસાદ ચાલુ છે. લોકેશન ખરેખર બહુ મસ્ત છે. તો અમારા ફોટોગ્રાફર બી આવી ગયા છે, અમારી મોડલ પણ આવી ગઈ છે. તો હવે શૂટ હજી સ્ટાર્ટ નહીં થાય, હજી મેકઅપ સ્ટાર્ટ થશે પછી શૂટ સ્ટાર્ટ થશે. ઓલમોસ્ટ ડન થઈ ગયો છે. લુક, હાય હું કેટલી પ્રેટી લાગુ છું. એકચ્યુઅલી હું છું જ પ્રેટી. મારા હેર થશે, હેર કમ્પ્લીટ થાય એટલે મારું શૂટ ચાલુ થઈ જશે. તો તમને તમે મારો લુક પહેલાં જ બતાવી દીધો. તો ચણિયા ચોળી બાકી છે ને, પણ કંઈક તો સસ્પેન્સ રાખવું પડે. ઓકે, તો રેડી થઈ અને બતાવું તમને. મેં તો મારી બધી રીલ્સ બનાવી લીધી, મારું શૂટ કમ્પ્લીટ થઈ ગયું. હજી એક આઉટફિટમાં બાકી છે અને મતલબ લાઈક હું બહુ પ્રીટી લાગું છું. અને મને મતલબ આઉટફિટ બી એટલું મસ્ત આપ્યું છે ને. હવે સેકન્ડ આઉટફિટ જોઈએ કે કેવું છે. મે બી બધા આઉટફિટ બહુ ફાઇન છે એટલે હવે બીજું નેક્સ્ટ આવે એ પણ ફાઇન હોય. અને મારા હેર તો મેં ચેન્જ કરી નાખ્યા. હેર બીજા કર્યા હતા પણ મેં ચેન્જ કરી નાખ્યા કે મને આવી રીતે ખુલ્લા સારા લાગતા હતા. મારો લુક તો તમે જોઈ જ લીધો છે. અને બધા નાસ્તો કરે છે તો હું ફટાફટ નાસ્તો કરવા જાઉં. વેટ, હું તમને બતાવું કે અમે શું નાસ્તો લાવ્યા છે. વેટ, હેલ્ધી અનહેલ્ધી નાસ્તો આવી ગયો છે મારો. ફટાફટ સમોસા ખાઈ અને શૂટ ચાલુ થશે. સો મિલતે હૈ બ્રેક કે બાદ. એક ક્યારની ખતમ થઈ ગઈ છે અને મારું સેકન્ડ આઉટફિટમાં શૂટ ચાલુ પણ થઈ ગયું, કમ્પ્લીટ પણ થઈ ગયું. સી માય સેકન્ડ આઉટફિટ. તો મારું કમ્પ્લીટ થઈ ગયું છે. આમને મને રેડી કરી. સો હવે શૂટ કરવાનું છે બધાની સાથે, પણ વરસાદ એટલો બધો છે તો મે બી મને નથી લાગતું કે સાથે શૂટ થાય. બટ મારું એકલીનું શૂટ પતી ગયું છે, ઇન્ડોર, આઉટડોર નહીં. અને ફાઇનલી પતી ગયું. ફટાફટ ફ્રી થવું, રીલ્સ બનાવી દઉં. ઓકે, પેકઅપ થઈ ગયું છે. શૂટ ફાઇનલી કમ્પ્લીટ. સો ગાઈસ પ્લીઝ કહી દો બાય બાય બધાને. બાય બાય ગાઈસ. પતી ગયું છે. હું, અંશુ અને કાજલ ઘરે જઈ રહ્યા છે. હવે તો પતી ગયું યાર. આખો દિવસ અમારા લોકોનું જતો રહ્યો શૂટમાં. જો કે થાય છે અમુક વખત, બટ બહુ રેરલી થાય છે એમ. આઉટફિટ વધારે હોય તો થાય, પણ આઉટફિટ આજે વધારે બી નહોતા. પણ મોડલ શાયદ હોઈ શકે કે 5 હતી એટલા માટે. પણ બહુ સારું રહ્યું, મજા આવી શૂટમાં. અને બસ એવું થાય છે કે ક્યાંક આમ ફટાફટ ઘર દેખાઈ જાય અને ઘરે પહોંચી જવું, સૂઈ જવું, આરામ કરું. હવે બહુ થાકી ગયું ખરેખરમાં. તો મળીએ હવે નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય.